જસુ કી લવ સ્ટોરી પાર્ટ 3 જયદીપ અને સુમનની લવ સ્ટોરી. તો આપણે પહોંચ્યા હતા કે હવે મારા ઘરે વાત કરવાની હતી અને મેં દ્રઢ નિશ્ચય કરી લીધો હતો કે હવે તો મારા ઘરે વાત કરવી જ છે. અને બહુ એવું થાય છે ને કે હું આને રમત રમું છું આમ ને તેમ ને, તો આજે ફાઇનલ જે હોય દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે. કેમ કે જ્યારે ફિલિંગ હોય કોઈ છોકરાને ત્યારે જ એ એના મા બાપ જોડે વાત કરવા માંગે કે ભાઈ આ મને એવી છોકરી રીતે છે. કેમ ફિલિંગ તો છે યાર, તું બધી રીતે મારી કેર પણ કરે છે, બધું કરે છે, પણ હજી કહેશે નહીં એવું કે હા આઈ લવ યુ, હું તને પ્રેમ કરું છું. ના ના એવું નહીં કે ના ના ફિલિંગ તો છે મને કે તું મારી કેર કરે છે. ના ના તું જ છે તો તું જ. હજી કન્ફેસ નહીં કરે, હજી મેં કીધું નહીં કે હા તને પ્રેમ કરું છું બહુ જ એમ નહીં. હા છે તો તું જ. કેમ કે મારા માટે બંનેની ફેમિલી જે છે એમની પરમિશન એ બહુ વધારે ઇમ્પોર્ટન્ટ હતી. અને એટલા માટે જ મેં પહેલાં મારા ઘરે વાત કરી, મમ્મીને વાત કરી. મમ્મીનું રિએક્શન એવું હતું કે મારા મોટા છોકરાએ તો આવી રીતે લવ મેરેજ કર્યા છે, હવે તું બી લવ મેરેજ કરીશ, તું બી. મારે તો એવું હતું કે હવે તું દરજીની છોકરી લાવીશ. એટલે થોડુંક એ રીતનું હતું. પણ મેં પછી મમ્મીને ધીરે ધીરે મનાયા, પપ્પાને મનાયા. પપ્પાનું જે મને એવું લાગતું હતું કે આમાં મને એ બી છે. ના ના બહુ કહેતો હતો ને તું તો દરજીની લાવવાનો હતો ને બહુ મોટી મોટી ડુંફાસો મારતો હતો ને તું તો કેમ. પણ મને એવું લાગતું હતું કે પપ્પાએ આવું કીધું પપ્પા, હા એ તો મને ખબર છે, પણ મને એવું લાગતું હતું કે પપ્પા બહુ વધારે પડતું એ કરશે, ગુસ્સો કરશે કે આમ તેમ. પણ એકદમ મજાકમાં, એકદમ સોફ્ટ મૂડમાં એમને મારી જોડે વાત કરી. અને પછી મને એવું કીધું કે સારું વાંધો નહીં, એવું હોય તો વાત કરાય એના જોડે. પછી એના જોડે વાત કરી વિડીયો કોલમાં. અને વિડીયો કોલમાં વાત કરી એટલે એક તો ગઢવી હોય એટલે સંસ્કારમાં તો કંઈ કહેવું ના પડે. વિડીયો કોલમાં પગે લાગે છે અને કેમ છો ને બધી એકદમ બહુ જ સરસ રીતે વાત કરી. એટલે પપ્પાને મમ્મીને બધાને ગમી કે છોકરી તો સરસ છે. એટલે ત્યાંથી પોઝિટિવ મસ્ત આવવા માંડ્યા રિવ્યુ. પછી બા દાદાને વાત કરવાની હતી, એમને ફોટોઝ ને વિડીયોઝ ફોટોઝ ને બધું હતું એ બતાડ્યું. એટલે બા તો મારા આને જોઈને ખુશ થઈ ગયા કે બહુ મસ્ત ગીતો ગઈ ને તૈયાર થઈને મારા રોજ સવારે એમને એવી રીતે વિડીયો મોકલી જ દેવાનો સિંગિંગ વાળો કે જો હું આવી તૈયાર થઈ છું હું તમારા માટે સોંગ ગાઈશ. કયું સોંગ તો ગાયું એ પહેલા કયું સોંગ ગાયું હતું મારા માટે? તેરે વાસ ઇશ્ક સૂફિયાના વાળું હતું. ગા તો ખરી આખું નહીં, થોડીક એક બે લાઈન. तेरे वास्ते मेरा इश्क सूफियाना, मेरा इश्क सूफियाना, मेरा इश्क सूफियाना. ક્યા વાત હે. તો આવા બધા સોંગ ગઈ ને આમ મને અંદરથી એવું કહેતી કે જો આવી છોકરી તને નહીં મળે. એક તો એને ગાતા બી આવડે, એને ડાન્સ કરતા બી આવડે, વેસ્ટર્ન વેરમાં પણ એટલી મસ્ત લાગે, ટ્રેડિશનલ વેરમાં પણ એટલી મસ્ત લાગે. તો મતલબ જેક ઓફ ઓલ છે મારું સુમલું. વાહ, થિંક્સ. એટલે ફેમિલી સામે એટલી જ સંસ્કારી બનીને પણ એ રહી શકે. બનતી હતી કે હું છું સંસ્કારી? એટલે છે છું સંસ્કારી. તો મસ્ત રીતે બધા ફેમિલી વાળાને એને મનાવી દીધા. પણ મારી ફેમિલી માની ગઈ હતી, એની ફેમિલીને મનાવવાનું બાકી હતું. તો અમે હવે રેગ્યુલર મળતા હતા. મારી દિવ્ય ભાસ્કરમાં જોબ હતી, હું જોબેથી જ્યારે થોડુંક કદાચ વહેલા નીકળી જઉં ત્યારે તને મળવા આવી જાઉં, નાસ્તો કરતા જઈએ, હા યુનિવર્સિટી સાઈડ કંઈક ખાતા જઈએ, વીક ચોકોલાવા ઓફ હોય. કેક કેમ કે ખાવા અમારે તો ન્યૂઝ ઇન્ડસ્ટ્રીમાં કેવું હોય કે વીક ઓફ એવું રવિવારે ના હોય, ગમે ત્યારે લઈ શકું. તો એને જ્યારે રજા હોય કોલેજમાં અથવા તો ક્યાંક એને લેક્ચર બેક્ચર થોડુંક વહેલું પતી ગયું હોય, મારા સસરાજી જોતા હતા કે એટલે મોડા હતા, સોરી પપ્પા. પણ લેક્ચર બેક્ચર ક્યારેક પતી ગયા હોય તો અમે થોડી વાર માટે મળીએ, થોડીક વાર માટે જ મળતા હતા પપ્પા. તો એવી રીતે મળી લેતા. પણ હવે વાત હતી એના ઘરે કહેવાની. કેમ કે અહીંયાથી થોડું ઘણું ફોર્સ તો ના કહેવાય, પણ એવું કહેતા હતા કે હવે છોકરાની ઉંમર થાય છે તો હવે તું એકવાર વાત કરી લે. મને ખબર હતી કે આ થોડું વહેલું થઈ રહ્યું છે,
આને વાત ના કરવી જોઈએ. હું એને કહેતો હતો કે અત્યારથી તું વાત ના કરીશ, અત્યારથી તું વાત ના કરીશ. પણ એને ખબર નહીં, એટલો કોન્ફિડન્સ હતો કે ભાઈ ના, હું વાત કરી લઈશ, હું બધાને મનાવી લઈશ, મને ખબર છે કેવી રીતે મનાવવા. આમ તેમ. મેં કીધું સારું, તારી ઈચ્છા હોય જો તો એકવાર વાત કરી જો. કેમ કે એને તો એવું હતું કે તારા તો દિવ્યા ભાસ્કરમાં છે, આમ છે તેમ છે, અને અમારા कमी સસરાજી क्या છે. है, इतना सुंदर सुशील, इतना हाँ. अच्छा हुद्दा है, એક સારું પ્લેટફોર્મ હતું. પ્લેટફોર્મ. અને ખાસ વાત એ છે કે એને એટલા માટે કોન્ફિડન્સ હતો કે હું દિવ્ય ભાસ્કરમાં અને પપ્પા જે મારા છે પપ્પા એ કમિશનર ઓફિસમાં પીઆરઓ છે. હા. એટલે બધા મીડિયા વાળાને એને મળવાનું ને એ ઓળખે બધું છે. થતું હોય, મીડિયાનું એમને ખબર હોય કે કેવી હા. રીતે બધું ચાલતું હોય. તો એને એવું હતું કે ભાઈ હા, દિવ્ય ભાસ્કરમાં છે તો પપ્પા તો માની જશે અને હું મનાઈ લઈશ ગમે તેમ કરીને. એટલે હવે વાત હતી કહેવાની. યાદ છે તને તારીખ? ઘરે મેં કીધું તું 7th of August 2023. 7 ઓગસ્ટ 2023 જ્યારે ઘરે વાત કરવાની હતી ને મને મને યાદ છે કે બપોરે હું જતો હતો, લગભગ 2-3 વાગ્યા હશે ને અને મારા પર ફોન આવે છે કે યાર ઘરે કહેવાનું છે, ફાટી રહી છે મારી બરાબરની યાર. એટલે અહીંયાથી બધું ક્લિયર હતું આમના સાઈડથી. અહીંયાથી ફેમિલી ફૂલ ઇન્વોલ્વ થઈ ગઈ હતી. મને પોતાની વહુની જેમ જ રાખવા માંડ્યા હતા. એ કોઈ આવે, કોઈ વાત કરે તો બી ના, અમાર સુમન છે, અમાર ફિક્સ છે, અમાર સુમન જ છે, એવી રીતે. કેમ કે એ લેવલનું બંને સાઈડથી અન્ડરસ્ટેન્ડિંગ થઈ ગયું હતું કે ના, આને બી એવું છે કે આ જ જોઈએ છે અને અમને બી એવું છે કે અમને તું જ જોઈએ છે, એવું હતું. તો મેં કીધું હવે ના રહેવાય, હવે હું દગો આપી રહી છું, હવે બંને સાઈડ દગો આપી રહી છું. કાં તો કહી દઉં, કાં તો એ લોકોને કહી દઉં કે ભાઈ અત્યારે નહીં. હું એવી છું કે હવે એટલો બધો વિશ્વાસ મારી ઉપર આવી ગયો હતો ને એ લોકોને કે ના યાર આ અમારી જ છે. તો મારે એ વિશ્વાસ બી નહોતો તોડવો, ના મારે મારા પપ્પા જોડે એવી રીતે વિશ્વાસઘાત કરવો હતો કે આટલું બધું રહી તું આના જોડે તો તારે એટલીસ્ટ કહેવું તો જોઈએ ને કે તું આ જોડે છે. અને એટલા માટે જ વહેલા કહી કહી દેવું દેવું હતું. હજુ તો અમારે રિલેશનશિપની શરૂઆત જ થઈ હતી અને એવું નક્કી કર્યું કે કહી દઈએ. વહેલું હતું, બહુ વહેલું બહુ હતું, જ વહેલું હતું. ખબર નહીં શું હતું મારે એના રમત દિમાગમાં. નથી કરવી કોઈ બી સાઈડ. મારું એટલું ક્લિયર હતું કે હશે તો હું છાતી ઠોકીને કહીશ કે હું કરું છું પપ્પા, હું છું, મારા આવી રીતે ગમે છે છોકરો, હું આની જોડે છું. ના અહીંયાથી એવી રીતે રહેવું તો કે ના યાર મારા મમ્મી પપ્પાને હું ના કહું, એ અત્યારે મને બીક લાગે, એ તો જોયું જ હશે, કરશું. તમને વહેમમાં રાખું છું કે ના હું તમારા છોકરા જોડે પ્રેમ કરું છું ને એને જોડે ફ્યુચર જોઉં છું મારું, મારા ઘરે નહીં કહું. એવું બી નહોતું કરવું, ના મારા પપ્પાથી છુપાવું તું મારો વધારે ટાઈમ. ટૂંકમાં મારે અને એને કોઈને પરમિશન વગર કશું નહોતું કરવું. બંને પરિવારની રાજી ખુશી અમારે જોઈતી હતી. હવે કહેવાની વાત હતી એના ઘરે. સૌથી પહેલા એના પપ્પાને પોલીસમાં હતા, મતલબ છે હજુ પોલીસમાં છે, અને વાત કરવાની હતી. અને પોલીસમાં તો ખરા, પાછા પીઆરઓ. તો હવે કેવી રીતે વાત કરવી અને કેવી રીતે એને વાત કરી, શું થયું એના પપ્પાને કીધા પછી મારા સસરાનું કેવું રિએક્શન હતું, એના ઘરે કેવી ધમાચકડી થઈ, એ આપણે હવે જોઈશું નેક્સ્ટ વિડીયોમાં, પાર્ટ 4માં. ત્યાં સુધી મળીએ. ટાડા.